માં તો ડોગ બાઇટ્સના કિસ્સાઓ વધ્યા છે, ઘટ્યા નથી। સ્માર્ટ શહેરોની જ વાત કરું તો સુરત, રાજકોટ આ બંને જગ્યા પર એવી પરિસ્થિતિ છે અને ભરૂચમાં પણ કે જ્યાં આંકડાઓ વધતા સામે આવ્યા છે। હેતવી, સૌપ્રથમ તો આ ખૂબ જ ગંભીર સમસ્યા છે અને તમે જે બોલ્યા કે સરકાર ટ્રાય કરી રહી છે, સરકાર પરિસ્થિતિને કાબુ કરવાનો પ્રયત્ન કરી રહી છે। શું ખરેખર ગુજરાતની જનતા ગુજરાત સરકારને, ભારતીય જનતા પાર્ટીને મતો આપે છે ખોબા ભરીને પ્રયત્નો કરવા માટે? સરકારનું કામ પ્રયત્નો કરવાનું હોય છે કે સરકારનું કામ તમને ટોટલ સેફટી આપવાનું હોય છે? આ મારી પાસે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે, એનો આર્ટિકલ 21 એવું કહે છે કે દરેક માનવીને જીવવાનો અધિકાર છે। અરે તમે તો ભારત દેશના બંધારણને પણ નથી માની રહ્યા। તમે માનવીઓનું, ગુજરાતના નાગરિકોનું, પછી કોઈ પણ શહેર હોય, કોઈ પણ ગામડું હોય, તમે એનો જીવન જીવવાનો અધિકાર છીનવી રહ્યા છો। આ પ્રયત્નોની વાત નથી, પ્રયત્નો ચાલે જ નહીં। આ શબ્દો 30 વર્ષથી સાંભળીને કાન પાકી ગયા। હેતવી, આ તમારી બાજુમાં બોમ્બે આવેલું છે, ત્યાં તમને કોઈ રખડતા ઢોર જોવા મળતા હોય તો કહો, ત્યાંથી શીખીને આવો ને। આમ તો ભારતીય જનતા પાર્ટીના તમામ જે મેયરો છે, જે શાસક પક્ષના નેતાઓ છે, એ લોકો કરોડો રૂપિયાનો ધુમાડો કરીને ફોરેન કન્ટ્રીમાં જઈને ટ્રેનિંગ લેવા જતા હોય છે। આ ટ્રેનિંગ લઈને આવો છો અને આ ટ્રેનિંગ લઈને આવીને તમે ન્યૂઝ કેપિટલના માધ્યમ દ્વારા અમને એવા દિલાસા આપો છો કે અમે પ્રયત્નો કરી રહ્યા છે। ક્યાં સુધી આવા ફોટા જોવાના? મને એક વાત કહું કે જ્યારે ઢોર પકડ પાર્ટી દ્વારા ઢોરો આવા ફરતા હોય અને પકડવા જવામાં આવે અને એ ઢોર ઉપર હુમલો, એ જે કર્મચારી હોય એના પર હુમલો કરવામાં આવે ઢોર માલિકો દ્વારા, જાનથી મારી નાખે ત્યાં સુધીનો એ લોકોને ઢીકા પાટુનો માર મારવામાં આવે, તો એ ઢોર માલિકની ભૂલ નથી, કેમ કે કર્મચારીઓ તેમનું કામ કરે છે, સરકારે જે આદેશ આપ્યો, પણ ઢોર માલિકો જે હુમલો કરે છે અને એટલા હિંસક બની જાય છે કે તે લોકોને ઊભી પૂછડી ત્યાંથી ભાગવું પડે, તો એ વાંક સરકારનો? હેતવી, પહેલા મને વાત એ કહો, તમે જે કહો છો એ અસામાજિક તત્વોની વાત કરી રહ્યા છો? કોંગ્રેસ પાર્ટી પશુ માલિકોની વાત કરી રહી છે, એટલે પશુ માલિકોના અસામાજિક તત્વો કહી રહ્યા છો? અસામાજિક તત્વોને સાખી ના લે એ વાતનું અમે સમર્થન કરીએ છીએ। એ ના, હું આવું છું એના ઉપર, હું હેતુ એના ઉપર આવું છું। અમે અસામાજિક તત્વો જે દાદાગીરી કરે છે, જ્યારે ઢોર પકડવામાં ઢોર પાર્ટી આવતી હોય એના ઉપર હુમલો કરે છે, એનું અમે ખંડન કરીએ છીએ। પણ મને એક વાત સમજાવો, જ્યારે ઢોર પાર્ટી અમદાવાદની હોય, વડોદરાની હોય, સુરતની હોય, રાજકોટની હોય, એ નીકળે છે અને પર્ટિક્યુલર વિસ્તારમાં જાય છે, તો એ ઢોર માલિકોને કોણ બાતમી આપે છે ભાઈ? કોણ બાતમી આપે છે કે આ વિસ્તારમાં ઢોર પકડવા આવી રહ્યા છે? આ જ અધિકારીઓના માણસો બાતમી આપે છે ને, એટલે આ બેવડું વલણ તો ચાલે નહીં। બીજું, તમે એક વાત વિચારો કે આજથી વર્ષો પહેલા ગૌચરની જમીન આપવામાં આવી હતી, જેનો ઝોન ફેર નતો થતો, પણ છેલ્લા 10 વર્ષમાં શહેરની આસપાસના જે અર્બન વિસ્તારો છે ત્યાં ગોચરોની જમીનો તમારા માનીતા બિલ્ડરો પાસેથી પાર્ટી ફંડના નામે એમને તમે આ જમીનો વેચી નાખી ઝોન ફેર કરીને। એનું જવાબદાર કોણ? આજે 2019ની વસ્તી ગણતરી, ઢોરની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 1 કરોડથી વધુ ગાયો છે અને એની સામે 400 જેટલી પણ પાંજરાપોળ નથી, જેની કેપેસિટી માત્ર 4 લાખ ઢોરને રાખવાની છે। અને પાંજરાપોળ તમે જઈને હેતવી અમદાવાદમાં જઈને જોજો, ન્યૂઝ કેપિટલના કેમેરાએ બતાવેલા છે કે પાંજરાપોળની હાલત કેવી ખસ્તી, જે ગાયને આપણે માતા કહીએ છીએ, એ માતાને કેવી પરિસ્થિતિમાં, કેવી ગંદકીમાં ને કેવી પરિસ્થિતિમાં રાખવામાં આવતી હોય છે, ત્યાં એના માટે જમવાનાની વ્યવસ્થા પણ નથી હોતી। તમે જુઓ કે સુપ્રીમ કોર્ટ સંજ્ઞાન લે, હાઈકોર્ટ વારંવાર સંજ્ઞાન લે, તેમ છતાં પણ તમારી પાસે જે ટ્રેપ કરી શકે એની કોઈ ટીમો નથી, કેટલ ટ્રેપિંગ ટીમો, એની કોઈ પણ મહાનગરપાલિકા પાસે આજ સુધી વ્યવસ્થા સરકારે સુપ્રીમ કોર્ટના સંજ્ઞાન પછી, ગુજરાત હાઈકોર્ટના સંજ્ઞાન પછી કરી હોય તો મને જવાબ આપી દો। વારંવાર તમે જો કે ગુજરાત, અરે ઢોરથી થતી હત્યા, ઢોરથી થતા મૃત્યુના કારણે અને ઢોરથી થતા જે વારંવાર જે પ્રોબ્લેમ ઇસ્યુ થાય છે, એમાં ગુજરાત 7મા ક્રમાંકે આવી ગયું। હેતવી, આપણે પહેલા ક્રમાંકે લઈને મૂકી દેવાનું છે ગરવી ગુજરાતને? જે ગુજરાત મોડલની વાત ભારતીય જનતા પાર્ટી કરે છે, એ ગુજરાત મોડલને આપણે પહેલા ક્રમાંકે લઈને મૂકવાનું કે અમારી ત્યાં હાર્ટ એટેકથી વધારે તો રખડતા ઢોરના કારણે લોકોના મૃત્યુ થાય છે? અને રહ્યો સવાલ રખડતા શ્વાનનો, તો રખડતા શ્વાન માટે જે ABC 2001નો કાયદો હતો, જે કાયદો કે જે બર્થ કંટ્રોલનો કાયદો, એનિમલ બર્થ કંટ્રોલનો કાયદો હતો, જે 2023માં સરકારે સક્ષમ બનાવ્યો, એ કાયદાનું અમલીકરણ સરકાર જાતે જ નથી કરી રહી। કોઈ પણ કોર્પોરેશનમાં એવો કોઈ પ્રોટોકોલ હોય તો મને બતાવે ભાજપના પ્રવક્તા હેતવી કે કોઈ હડકાયેલું કૂતરું જે 20-22 લોકોને એક ગામમાં કરડતું હોય છે, જ્યારે સરકારી હોસ્પિટલો પાસે ઇન્જેક્શનો પણ ઇનફ નથી હોતા, એ હડકાયેલા કૂતરાને પકડીને લઈ જઈને કોઈ અવાવરું જગ્યાએ છોડવાનું તો પ્રાવધાન છે જ નહીં। તો તમે નિયમો બદલો ને, તમારે નિયમો નથી બદલવા। એક મધ્યમ વર્ગ મારા ને તમારા જેવો
કામ ધંધો વ્યાપાર કરવા માટે, શિક્ષણ માટે જ્યારે ઘરની બહાર નીકળે તો પહેલા તો મોટા ભૂવાના કારણે એનું મોત ના થઈ જાય એની ચિંતા હોય. કદાચ એ સ્કેલમાંથી બચીને આગળ જાય તો પેલા જે રખડતા ડમ્પરો હોય એ રખડતા ડમ્પરોના કારણે એમના મૃત્યુ ના થઈ જાય એની ચિંતા હોય મધ્યમ વર્ગને. કદાચ એનાથી બચી જાય તો રખડતા ઢોરના કારણે મૃત્યુની સંભાવનાઓ વધી જાય. એટલે વિચારો કે ગુજરાતનો મધ્યમ વર્ગ જે ઓલરેડી મોંઘવારીમાં પીસાયેલો છે, કામ ધંધો વ્યાપાર કરવા ઘરની બહાર નીકળે, એને કેટલા અલગ અલગ લેવલના મૃત્યુનો સામનો કરવો પડે છે. આ શરમની વાત કહેવાય. હેતવી, આપણે ગુજરાત મોડલની ચર્ચા કરી રહ્યા છે. ગુજરાત મોડલમાં પ્રયત્નો નામનો શબ્દ જ ના હોય. તમારે કોન્ક્રીટ કામગીરી કરવી જ પડે. તમારી પાસે પોલીસ છે, તમારી પાસે ઇનફ સ્ટાફ નથી. કોર્પોરેશનમાં તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિને ફિક્સ પગારના કારણે તમારી પાસે સારા એવા ટેકનિકલ અને જેની પાસે પ્રોપર નોલેજ હોય આ કેટલને કઈ રીતે પકડવાનું, કઈ રીતે એમને પાંજરાપોળ સુધી લઈ જવાનું, એવો તમારી પાસે સ્ટાફ જ નથી. આ તમારે સ્વીકારવું પડે. તમે ગુજરાતની જનતાને રામ ભરોસે છોડી દીધી છે. આ પણ તમારે સ્વીકારવું પડે કે અમારી પાસે આ સમસ્યાનું સમાધાન નથી. આવું સ્વીકારી લો ને. વારંવાર આપણે આ વિષય પર ડિબેટ કરીએ, વારંવાર પ્રયત્નોની ચર્ચા થાય, કોન્ક્રીટ નથી કરતા. હું ફરી વખત કહું છું, બોમ્બેનું એક્ઝામ્પલ છે, મુંબઈનું એક્ઝામ્પલ છે આપણી સામે. એના કરો તમે. કરોડો રૂપિયાના તમે ચા નાસ્તાના બિલો કોર્પોરેશનમાં ખર્ચી નાખો છો. તમે સરકારી પૈસે મોંઘીદાટ ગાડીઓ ફેરવો છો. બિલકુલ નિશાંતભાઈ, હવે જવાબ મેળવી લઈએ. કહું છું, એક વ્યક્તિનું પણ મૃત્યુ કેવી રીતે થઈ શકે? જી 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 કમલેશભાઈ, આક્ષેપો ઘણા બધા છે.